સાથે પણ એવા ઘણા મિત્ર હશે બૂચ મારું મંથ એન્ડ કોલ કર્યો તો એ મારી સામે જ ઉભો છે. હું એને ફોન કરું તો એ મને કે હું પંજાબ. તમને એવું થતું છે 30 તારીખ હોવી જ ન જોઈએ. 30 તારીખ હોવી જ નહીં. કોઈ પણ બિઝનેસ કરો તમે તો એમાં કલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરતું હોય. બેંકમાં પણ લોનો દેતા હોય પણ પછી લોનનું રિકવરી કરવી એના માટે માણસો રાખતા હોય છે બેંકવાળા, અને રિકવરી એજન્ટને કયા કયા મતલબ એક્સપિરિયન્સ થતા હોય છે એ આપણને ખબર નથી હોતી. તમને કોલ આવતા હશે, ઘણીવાર તમારા હપ્તા બાઉન્સ થતા હશે, તો પણ એમને કઈ રીતના ટાર્ગેટ હોય છે, કઈ રીતે કામ થતા હોય છે, કેવા કેવા એક્સપિરિયન્સ થાય છે, કેવા કેવા લોકો બહાના દેતા હોય છે, એ આજે આપણે કિરીટ સિંઘને જાણશું, જેમને કલેક્શન લાઈનનો ઘણો એવો એક્સપિરિયન્સ છે. તો આજે આપણી સાથે છે કિરીટસિંહ રાઠોડ. બોલો કિરીટસિંહ, તમારા વિશે થોડુંક જણાવો પહેલા આજે. હેલો મિત્રો, મારું નામ કિરીટસિંહ રાઠોડ છે. છેલ્લા 7-8 વર્ષથી મારું રિકવરીનું કામ છે અને અત્યારે રાઇટ ઓફનું કામ કરું છું. 6-8 મહિનાથી ન ભરતા હોય એવા કસ્ટમર્સ કને રિકવરી કરવાની. રાઇટ ઓફ શું કહેવાય કિરીટસિંહ? રાઇટ ઓફ એટલે લાસ્ટ સ્ટેજ રાજભા, જેમ કે 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, જે 8-10 મહિનાથી ન ભર્યા હોય એવો પોર્ટફોલિયોમાં અમે અત્યારે રિકવરી કરીએ. એટલે તમારી સાથે પણ એવા ઘણા મિત્ર હશે બૂચ મારું કે જે ઘણા ટાઈમથી નથી ભરતા. 1 હપ્તો નહીં, 2 હપ્તા નહીં, 3 હપ્તા, 6 હપ્તા ન ભરે, એ રાઇટ ઓફમાં કહેવાય. બરોબર? હા, એ રાઇટ ઓફમાં કહેવાય. એનાથી પહેલા એનપીએ નો સ્ટેજ આવે, પછી રાઇટ ઓફ આવે. રાઇટ ઓફ એટલે લાસ્ટ સ્ટેજ, કે ભાઈ આપણે માણસના બીમારીમાં કેમ કેન્સર થયો હોય તો એ લાસ્ટ સ્ટેજ, સિબિલનો આ છેલ્લો સ્ટેજ. રાઇટ ઓફ આવી ગયું એટલે કસ્ટમરનું સિબિલ પૂરું. એટલે હું બીજા બધા મિત્રોને પણ એક વસ્તુ જણાવવા માંગુ છું કે રાઇટ ઓફ સુધી ન પહોંચો, એનપીએ સુધી ન પહોંચો. તમે બેન્કિંગથી સારો વ્યવહાર રાખો. આજ તમારી વ્યવહાર બેન્કિંગથી સારો હશે તો માર્કેટમાં કોઈ 50,000 કે 5 લાખ રૂપિયા આપે કે ના આપે, પણ સિબિલ રેકોર્ડ સારો હશે તો બેંક તમને 5 લાખ રૂપિયાની તરત લોન આપશે. એ સાચી વાત છે. નહીં કરવો પડે. સગો ભાઈ પણ તમને ઘણીવાર ના પાડી દેશે, પણ તમારું સિબિલ સારું હશે તો તમારા બેંક વાળા તમને પૈસા દેશે. મતલબ આજે તમે 2 લાખ ભરશો તો ભવિષ્યમાં 3 મળશે, 3 ભરશો તો 4 મળશે. એમ સિબિલ સારું હશે તો ભવિષ્યમાં પૈસા જરૂર મળશે બેંક તરફથી. ક્યાંય રિલેટિવ કને હાથ લાંબો નહીં કરવો પડે. બીજું કિરીટસિંહ, હું તમને પૂછીશ કે કેવા કેવા એક્સપિરિયન્સ થાય? કસ્ટમરો તમને બહાના દેતા જ હોય છે. હું પણ જોઉં છું કે હું કોઈ વ્યક્તિ કને, મિત્ર કને પણ માંગતો હોઉં, હું એના કને પૈસા માંગુ તો એ મને ઘણા બહાના દેતો હતો. તમને પણ કસ્ટમર બહાના દેતા હશે ને? ઘણી પ્રકારના બહાના હોય. હોસ્પિટલના હોય, આના છે, તેના છે, ઘરમાં ખાવા પૈસા નથી, આ છે, તે છે. પછી આપણે જયારે ખરેખર એને મળીએ ત્યારે રિયાલિટી અલગ જ હોય. એ તો ભાઈ 4 વ્હીલર લઈને ફરતા હોય, એસો આરામથી ફરતા હોય. એટલે આ બધી વસ્તુમાં ઘણા ડેલી બહાના અલગ અલગ આવતા હોય છે. કોઈ કહે છે મારે હોસ્પિટલનું છે. હજી હમણાં એક જણાની વાત થઈ તો એ એવું કહે છે ભાઈ કે મારે છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલના ઇસ્યુ હાલે છે. પછી એ જ્યાં જોબ કરતો હતો ત્યાં આપણે ઇન્ક્વાયરી કરાવી તો ખબર પડી કે એ તો ભાઈ છેલ્લા 3 મહિના 4 મહિનાથી અહીંયા ગામમાં જ જોબ કરે છે. એટલે આવા ઘણા અલગ અલગ તરીકાના બધા બહાના આપતા હોય છે. તમારી સાથે કોઈ એવો કિસ્સો બન્યો હોય કે ઈ બહાનું સાંભળીને તમને હસી આવી ગયો કે યાર આ તો રીતસર તમને ખબર પડી ગઈ આ તો બહાનું ખોટું છે, એવો કોઈ કિસ્સો? હા, એવો એક કિસ્સો બન્યો હતો આજથી લગભગ 12 મહિના પહેલા. જ્યારે કસ્ટમર્સને મેં કોલ કર્યો તો એ મારી સામે જ ઉભો છે. હું એને ફોન કરું તો એ મને કે હું પંજાબ છું, પંજાબથી નીકળ્યો છું. એટલે પછી મેં પાછળથી નામ ખંભા ઉપર હાથ મૂક્યો તો એ ચોંકી ગયો. એ કે ભાઈ હું બી હાલ જ ગાંધીધામ પહોંચ્યો. મેં કીધું ભાઈ તું ખોટું શું લેવા બોલે? તમારે જે હોય મને ફેક્ટ કહી દો ને કે ભાઈ પૈસા નથી, કે આ તકલીફ છે, આ તકલીફ છે. આટલું બધું જૂઠું શું લેવા બોલો છો એમ? કે પંજાબથી નીકળ્યો છો તો પંજાબથી નીકળ્યામાં અહીંયા ચાલુ ફોનમાં પહોંચી જાઓ તમે. એટલે એ ટાઈમે મને એવું લાગ્યું અને એ ભાઈ પણ બહુ ખોટા પડ્યા કે આજ સુધી ખોટું ન બોલવું જોઈએ એમ. તમે કઈ કઈ વસ્તુઓનું કલેક્શન કરેલ છે? પર્સનલ લોન, બિઝનેસ લોન, ક્રેડિટ કાર્ડ, પછી મોર્ગેજ લોન, હોમ લોન, કાર લોન, ઓટો લોન, લગભગ 2 વ્હીલર, બધી પ્રકારના ગણતરી લોન આવી ગઈ એમ. આપણે આ 2 વ્હીલર લોનમાં ઘણા એવા લોકો બિયાતા હોય ખબર, બાઇકો ખેંચી જતા. તમે કદી કોઈની બાઇકો ખેંચેલી ખરી? હા, ઘણી. અમારે જે તે ટાઈમે 2 વ્હીલર્સનું કામ કરતા હતા, દર મહિને નહીં તો 10 થી 12 બાઇકોનું અમારે ટાર્ગેટ થઈ ગયા તો ખેંચી લેતા અમે એટલે. અને એમાં પણ 4-6 મહિના વાળા જ હતા. 1, 2 કે 3 ઈએમઆઈમાં અમે એ ટાઈમે બાઇક ન લેતા એમ. એને ટાઈમ આપતા કે ભાઈ તમે 1 કે 2 હપ્તા આપી દો. બાઇક ખેંચવા જતા હશો તો ઘણા બધા એક્સપિરિયન્સ થતા હશે. અમુક વાર કસ્ટમરો હવાબાજી પણ કરતા હશે, તો એવી કોઈ હવાબાજી તમારી સામે? થયું હતું. વચ્ચે અમે એક એક્સેસ 2 વ્હીલર ખેંચી આવ્યા હતા. તો એમાં આવ્યા હતા ભાઈ આખી ગાડી ભરાઈને ઓફિસે કે આમ છે તેમ છે ફલાણું ઢીકડું ને બહુ બધું ડખાડુકી થાય એવું મેટર થઈ ગયું હતું. પછી એમને કીધું ભાઈ તમારે જે પ્રોસેસ થતી હોય એ કરો. તમારે કેસ ફાઇલ કરવો હોય તો તમે કેસ ફાઇલ કરો. અમારી કને બધી ઓથોરિટી છે, અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવેલા છે અને પછી તમારું વ્હીકલ ખેંચેલું છે. તમે હપ્તા નથી ભરેલા. એ વ્હીકલ્સના મારા ખ્યાલથી 24 હપ્તા નતા ભરેલા. ઓહો. નોન સ્ટાર્ટર કેસ હતો. એક પણ હપ્તો ન ભરેલો હોય એના બેંકિંગ ભાષામાં નોન સ્ટાર્ટર કહેવાય. એ નોન સ્ટાર્ટર કેસ હતો કે જેને 24 હપ્તામાંથી એક પણ હપ્તો નતો ભર્યો અને અમારા હાથે ચડી ગયો તો અમે એને 2 વ્હીલર લઈ લીધી. ફ્રોડ લોનું
એવી પણ ઘણી થતી હશે જે તમારી સામે આવતી હશે. હા થાય છે. ફ્રોડ લોનમાં એવું હોય છે ઘણીવાર જે એડ્રેસ આપેલું હોય છે એ ખોટું હોય છે, જ્યાં જોબ કરતો હોય એ ખોટું હોય છે, અને અત્યારે ટાર્ગેટ્સના કારણે હોય એવું પણ ઘણીવાર બની શકે છે કે આ લોકો પૂરું વેરીફાઈડ નથી કરતા. એ બકેટ સિસ્ટમ આવે છે કલેક્શનમાં, હા, બકેટ એ આવે શું છે. હોય છે? બકેટ એટલે મંથ, જેમ કે પેલો મંથ હોય તો એને ફ્રેશ કહેવાય, બીજો મંથ હોય એટલે બકેટ 1 કહેવાય, ત્રીજો મંથ હોય તો બકેટ 2 કહેવાય, પછી ત્રીજા મંથ પછી 90 ડીપીડીમાં આવી જાય, એનપીએમાં કેસ જાય, 90 દિવસ પછી કેસ એનપીએમાં જતો રહે, પછી 2 મહિના કે 3 મહિના સુધી એનપીએમાં રહે, એના પછી કેસ રાઇટ ઓફમાં જતો રહે. એટલે બાઉન્સ કોઈનો થાય તો 1-2 હપ્તા સુધી ઠીક છે, એનાથી પછી બહુ લોંગ સુધી નહીં જવાનું. એમ અને 1-2 હપ્તાના કારણે બહુ સિબિલ ખરાબ નહીં થાય, પાછું 2 મહિનામાં 3 મહિનામાં રિકવર થઈ જશે. એક વાત એ પણ જાણવા જેવી કે જો કે 1 થી 2 હપ્તા તમે બાઉન્સ થયા છે તમારી કોઈ પ્રોબ્લેમના કારણે, તો એને કન્ટિન્યુ ન રાખો, એ તમે ઈએમઆઈ ક્લિયર કરી તમારું સિબિલ તમે જાળવી શકો છો. બીજું આમાં લીગલ પ્રોસેસ શું થતી હોય છે? હા, લીગલ બી થાય છે. બેંક સપોર્ટ બહુ સારો છે લીગલમાં. બધી બેન્કિંગમાં લીગલની પ્રોસેસ છે. કલેક્શનને પૂરી ઓથોરિટી એના માટે નથી હોતી કે ભાઈ તમે જઈને પર્સનલી લ્યો. કલેક્શનને એના કોડ ઓફ કન્ડક્ટમાં કામ કરવાનું હોય છે, અને બાકી બેંકનો લીગલ સપોર્ટ પૂરેપૂરો હોય છે. કસ્ટમરને નોટિસ જતી હોય છે, પોલીસ સ્ટેશનમાંથી સમન્સ બજાવણી થતા હોય છે, જે નથી ભરતા એનામાં રાઇટ ઓફમાં અમારી કને દર મહિને આવે છે. આ મહિને બી આવેલી છે નોટિસો, એ બધી સબમિટ કરવાની છે. પછી એક વર્ડ મેં બહુ સાંભળ્યો છે કલેક્શનમાં, મંથ એન્ડ. જ્યારે પણ કોઈનો કોલ આવતો હોય તો આપણને કહે છે કે મંથ એન્ડ છે, હવે તો કરાવવું જ પડશે. તો મંથ એન્ડ શું છે કિરીટસિંહ? મંથ એન્ડ બહુ મતલબ ક્રિટિકલ છે. જેના જે 5-7 દિવસ હોય ને એ બહુ ટેન્શન ભર્યા હોય, જેમાં કોઈ ટાર્ગેટ અચીવ ન થતું હોય અને એ ટાર્ગેટ માટે દોડાદોડી થતી હોય, ના જમવાનો ટાઈમ મળે, ના ઘરે જવાનો ટાઈમ મળે, ના બરોબર નીંદર આવે. સાહેબોના પણ એટલા ફોન આવતો હોય ભાઈ તમે તમારા ટાર્ગેટ અચીવ કરો અને તમે જે કમિટમેન્ટ આપેલું છે એ કમિટમેન્ટ ક્લોઝ કરો. તો એમાં ઘણીવાર કમિટમેન્ટ આપ્યા હોય કસ્ટમરે, પછી કસ્ટમર ફોન ન ઉપાડે, ઘરે જઈએ તો ઘરે ન મળે, તો એ 5-7 દિવસ બહુ ટેન્શન ભર્યા જાય. અને એ 5-7 દિવસમાં એવું પણ થાય કે ભાઈ જોબ મૂકી દઈએ કે આ 5-7 દિવસ જલ્દી પૂરા થઈ જાય, આવા બધા પણ વિચાર આવે. તમને એવું થતું હશે 30 તારીખ હોવી જ ન જોઈએ? 30 તારીખ હોવી જ ન જોઈએ, કે આ 5-7 દિવસ જલ્દી પૂરા થઈ જાય તો સારું, આ ટેન્શનથી થોડાક મુક્ત ફ્રી થઈએ એમ. બરોબર. તો આજે આપણે કલેક્શન વિશે જાણ્યું કિરીટસિંહ, અને નેક્સ્ટ વિડીયો જલ્દી જ આવશે કાંઈક નવું નોલેજ સાથે. તો મારા ચેનલમાં જોડાયા રહેજો, સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂર કરજો. જય માતાજી.